કારને આગ લગાવવાનો મામલો સમગ્ર ષડયંત્રનો મુખ્ય આરોપી પણ હવે પોલીસ સકંજામાં છે। મોડલના મિત્ર મિતેશ જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે। મિતેશના આદેશ પર તેના બે સાગરીતોએ આગ લગાવી હતી। મિતેશ પોતાની સાથે સંબંધ રાખવા મોડલને ધમકી આપતો હતો। મોડલ પર એસિડ એટેકની પણ મિતેશે ધમકી આપી હતી। મિતેશે આંચલની તમામ જાણકારી રાખવા જીપીએસ લગાવ્યું હતું। કારમાં જીપીએસ લગાવ્યું હતું। સુરત શહેરના વેસુ વિસ્તારમાં મોડલની મર્સિડીઝ કાર સળગાવવામાં બે આરોપીની ધરપકડ બાદ મુખ્ય આરોપીની અલથાણ પોલીસે ધરપકડ કરી છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે અલથાણ પોલીસની કસ્ટડીમાં દેખાતો જે આરોપી મિતેશ જેનો એક મોડલ સાથે જે છે પહેલાં મિત્રતા હતી, ત્યારબાદ તેમની બોલાચાલી બંધ થઈ ગઈ હતી અને બોલાચાલી રાખવા માટે મિતેશ સતત તેને દબાણ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। આવા આરોપ જે છે મોડલે કર્યા છે। વાત કરવામાં આવે સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ આંચલસિંહની મર્સિડીઝ કારને આગ લગાવવાના ચકચારી બનાવમાં પોલીસે મિતેશ જૈનના મિત્રો નિતેશ અને સચ્ચુ રાયની ધરપકડ કરી હતી। આ બનાવ મામલે આંચલસિંહે આક્ષેપો કર્યા છે કે મિતેશે જેને પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપતો હતો અને તેમજ મારી નહીં તો કોઈની નથી, ઉપરાંત આંચલને એસિડ અટેક કરીને સળગાવી દેશે। આંચલસિંહ કયા જઈને કોને મળે છે સહિતની વિગતો જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ પણ ચિપકાવી હતી। સાથે તેના સગા સંબંધીઓની પણ કારને નુકસાન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે અલથાણ વેસુ પોલીસ મથકમાં કાર સળગાવવાની ફરિયાદ નોંધાવાઈ હતી। પોલીસે આ મામલે આ મિતેશના બંને મિત્રોની ધરપકડ કરી છે અને ત્યારબાદ અલથાણ પોલીસ મથકમાં પણ જે છે અન્ય એક ફરિયાદ નોંધાવી હતી કે મિતેશ સતત જે મોડલ આંચલ છે તેને ધાક ધમકી આપી રહ્યો છે, સોશિયલ મીડિયા પર તેના ફોટા વાયરલ કરી રહ્યો છે। આ ફરિયાદને લઈને અલથાણ પોલીસે હાલ તો મિતેશ જૈનની જે છે ધરપકડ કરી છે, તેની ઉપર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય